કઈ ખાસ માંગ છે હોટલ સેક્ટરની બજેટ પાસેથી? તો કોવિડ પછી આપણે હોટલ સેક્ટરના હિસાબે ઘણો બધો ફોકસ જોયો છે. ઇન્વેસ્ટર્સથી કરીને હોટલ ઇન્ડસ્ટ્રીની ઘણી બધી એક્સપેક્ટેશન છે. સૌથી પહેલાં વાત કરીએ તો ટેક્સેશનમાં જીએસટીમાં સુધારાની વાત હોટલ ઇન્ડસ્ટ્રી કરી રહી છે. અત્યારે જે હોટલ કન્સ્ટ્રક્શન છે તેના ઉપર ઇનપુટ ક્રેડિટ અવેલેબલ નથી, તો હોટલ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે ત્યાં ઇનપુટ ક્રેડિટ મળે, હોટલ ઇન્ડસ્ટ્રીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સ્ટેટસ મળે, કે કારણ કે ઘણી બધી હોટલ્સ ડેવલપ થઈ રહી છે, કારણ કે ગવર્મેન્ટનું ટુરિઝમ ઉપર વધારે વેટ છે. તો ક્યાંક ને ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ અને તેનાથી મળનારી જે લો કોસ્ટ ફંડિંગ છે એનો લાભ હોટલ ઇન્ડસ્ટ્રીને થાય એવી માંગણી ઇન્ડસ્ટ્રી કરી રહી છે. 5 સ્ટાર અને લક્ઝરી હોટલમાં જીએસટી અત્યારે 18% છે, તેને ઘટાડીને 12% કરવાની માંગ હોટલ ઇન્ડસ્ટ્રી ઘણો ટાઈમથી કરી રહી છે. તો આ બી એક પર્ટિક્યુલર ચીજ છે જે હોટલ ઇન્ડસ્ટ્રીની એક્સપેક્ટેશન છે, ખાસ કરીને જીએસટી કાઉન્સિલથી. ધાર્મિક ટુરિઝમ એટલે કે જે રિલિજિયસ ટુરિઝમ છે તેને બી ગવર્મેન્ટ કઈ રીતે વધારો આપે, કઈ રીતે રેલ અને એર કનેક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય, તેનાથી હોટલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગને લઈને બી અને ખાસ કરીને ટુરિઝમ ડેવલપમેન્ટ ઉપર ગવર્મેન્ટનું ફોકસ અને બજેટનું એલોકેશન વધે તેવી બી માંગણી હોટલ ઇન્ડસ્ટ્રી છે. અને છેલ્લી હોટલના રીટ્સ એટલે કે જે ઇન્વિટ્સ હોય કે જે યુનિટ્સ હોય, કારણ કે હોટલ ઇન્ડસ્ટ્રીના જે રેન્ટલ્સ હોય એ ફિક્સ્ડ હોય, તો ક્યાંક ને ક્યાંક એનો બી લાભ ઇન્ડસ્ટ્રીને મળે, ત્યાં સિમ્પ્લિફિકેશન આવે. તો આ એક જનરલ વિશલિસ્ટ છે, ખાસ કરીને જીએસટીમાં સુધારો આવે એવી માંગણી ઇન્ડસ્ટ્રી કરી રહી છે. ઓકે, તો આ ખાસ